જૂનાગઢમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી બે ઐતિહાસિક સ્થળો પર કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બાઉદીન કોલેજ ખાતે યોજાયો હતો અને મહાનગરનો કાર્યક્રમ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં યોજાયો હતો। જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય સંજય કોરડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અને 600થી વધુ લોકો જોડાયા હતા। યોગ ટ્રેનર દ્વારા દરરોજ યોગ કરવાથી શરીરમાં શું ફાયદા થાય છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ આ અનેક ફાયદાઓના કારણે દરરોજ યોગ કરવા અપીલ કરવામાં આવી હતી કે દેશના પ્રધાન સેવક કેવા હોવા જોઈએ, જેમને વિશ્વને યોગ દિવસની ભેટ આપી એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને આહવાન કર્યું અને સમગ્ર વિશ્વએ 21 જૂનને યોગ દિવસ તરીકે સ્વીકાર કરી અને ઉજવવાનું શરૂ કર્યું। હમણાં જ હારૂનભાઈ કહેતા હતા ને કે યોગ દિવસ છે એટલે આપણે બધાને એવું લાગે કે આજના દિવસે યોગ કરી અને ઉજવણી કરી, એ મહત્વનું નથી, પણ આદરણીય નરેન્દ્રભાઈએ કીધું છે કે સ્વયં માટે અને સમાજ માટે આપણી સ્વચ્છતા જળવાઈ રહી। ઘણી વખત આપણે વાતો સાંભળતા હોય ને એટલે એવું કે યોગ કરતા હોય ને એટલે એમાં શરીર તો ઉતરતું નથી। એમાં ખાસ કરીને બહેનોનો મોટો પ્રશ્ન પહેલો હોય કે યોગ કરવાથી આમાં શરીરમાં તો ફેર નથી થતો। આ શરીર પાતળું કે જાડું કરવા માટેનું નથી, આ મનને પાતળું અને જાડું કરવામાંથી બચાવવા માટેનું કામ છે એ યોગ કરે છે। એટલે યોગ છે માનસિક સમતુલતા અને શરીરની સ્વચ્છતા, એ સૌથી મોટું છે। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જૂનાગઢ ખાતે બાઉદીન કોલેજમાં માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં અને શહેરીજનોની મોટી સંખ્યાની હાજરીમાં આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજના કાર્યક્રમ સાથે સાથે અમે જે નડાબેટ ખાતે રાજ્ય સરકારનો જે પ્રોગ્રામ છે એની સાથે પણ અમે જોડાયા હતા અને માન્ય મુખ્યમંત્રીશ્રીનું એમાં માર્ગદર્શન પણ મેળવ્યું હતું। આજના કાર્યક્રમમાં યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરવામાં આવ્યો, સાથે સાથે પ્રાણાયામ અને ધ્યાનની જે પ્રક્રિયા છે એ પણ કરવામાં આવી। આ વખતનું જે થીમ છે સ્વયં અને સમાજ માટે યોગ, એનું આ કાર્યક્રમ થકી સમાજને સંદેશો આપવામાં આવ્યો અને ન માત્ર આજના દિવસ પૂરતું પરંતુ આ યોગને પોતાના જીવનમાં વણી લઈ અને પોતાને સ્વસ્થ રાખવાની સાથે સાથે સમાજને પણ સ્વસ્થ રાખવા માટેનો સૌને અપીલ કરવામાં આવી।